આજે આપણે નવા ટોપિક સાથે નવા વિડીયો સાથે મળી ગયા છીએ। જીરાની અંદર આવતા કાળિયા ચરબીથી રાહત કઈ રીતે મળે અને કયા કયા ડોઝ એક પછી એક વારાફરતી છંટકાવ કરવો તેની માહિતી આપણે તમને શેર કરીશું। કે જીરાની અંદર કાળિયો ચરબી આવતો હોય ત્યારે 35 થી 40 45 દિવસ થઈ જાય છે, ત્યારે 40 થી 45 દિવસ થાય ત્યારે ઇકોક્સોટ્રોબિન 22.52% એસી ફોર્મ્યુલેશન આવે છે। આ ટેકનિકલ સારી કંપનીનું, બ્રાન્ડેડ કંપનીનું, એવું નથી કે એક જ કંપની પકડીને બેસી રહ્યું, આપણને 100-200 રૂપિયા સસ્તું પડતું હોય એવું અને બ્રાન્ડેડ કંપનીનું આપણે આ ટેકનિકલ લેવાનું થાય છે। પ્રથમ ડોઝની અંદર હું તમને બતાવું તો જો, એક તો આ ગેલેલિયો છે ઇકોક્સોટ્રોબિન, અને આ એક ખૂબ કોટેવાનું છે અને આ બ્રાન્ડ પ્રોડક્ટ છે। અને બીજું આ પણ એક બ્રાન્ડ પ્રોડક્ટ છે, આ એ દિલ્હી બેજની કંપની છે અને ખૂબ સારી કંપની છે। બંને પ્રકારની દવાઓમાંથી બંને દવાઓના ટેકનિકલ એક જ છે, ઇકોક્સોટ્રોબિન 22.5। આ બંને પ્રોડક્ટમાંથી તમે એક પ્રોડક્ટ પહેલા ડોઝની અંદર વાપરી શકો છો। ગદ્દની ડોઝની શરૂઆત થાય છે તો આ આગળ જે મેં તમને પ્રથમ ડોઝની કહી દીધી તેની દવા વાપરવાની થતી નથી। એકને એક દવા વાપરવાથી શું થાય છે કે જેની ફૂગની રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છે અને કાળિયા ચરબી પાછો આપણા ખેતરમાં પ્રવેશ કરી જાય છે। તો બીજા ડોઝની અંદર એકનું એક પ્રકારની દવા ન છંટકાવ કરતાં આપણે હું તમને સ્કીન ઉપર બતાવું છું એ પ્રકારની એની અંદરથી કોઈ પણ એક પ્રકારની દવાનો તમે છંટકાવ કરી શકો છો। અને બીજો છંટકાવ કરવાનો થશે તમારે 60 થી 65 દિવસની આસપાસ તમે 15 દિવસનો ગાળો રાખીને કરી શકો છો। પહેલા ડોઝથી 15 દિવસનો ગાળો રાખવાનો કરીએ તો ત્રીજા ડોઝની અંદર મેં જે તમને ટેકનિકલ બતાવ્યા એ તમને હું સ્ક્રીન ઉપર પણ બતાવું છું, ઈરોન ટેકનિકલ, અને એની સાથે કયું બીજું ટેકનિકલ છે એ પણ હું તમને સ્કીન ઉપર બતાવું છું। એન્ટ્રાકોલ છે, ધાનુકાયમ 45 છે, સિક્સર છે, સાફ પાવડર છે, ટ્રાયસાયક્લોઝોલ છે। આ બંને ટેકનિકલ જે સ્કીનની ઉપર બતાવ્યા છે એ બંને તમે એક પંપની અંદર મિક્સ કરી અને નાખશો તો કાળિયો ચરબી તમારે બિલકુલ તમારા ખેતરની અંદર આવશે નહીં। આ મારો 12 વર્ષનો અંદર જીરાનો અનુભવ છે અને આ જે મેં તમને ટેકનિકલો બતાવ્યા છે, નવું ટેકનિકલ જે ઇકોક્સોટ્રોબિન આવ્યું એને 7 વર્ષ થઈ ગયા છે અને 7 વર્ષથી હું ખેડૂતોને છંટકાવ કરાવું છું અને ત્યાં કાળિયા ચરબી બિલકુલ હજી સુધી આવ્યું નથી અને બહુ જ સારા એવા રિઝલ્ટ છે। આ ઘણા ખેડૂતો સુધી તમે વિડીયો શેર કરો જેથી કરી અને ખેડૂતોની ખેતી ફેલ ન થાય, પોતાનું પૂરું વર્ષ મળી રહે।